માર્કેટ યાર્ડમાં મગફળીની આજે વિપુલ પ્રમાણમાં આવક હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. 1000થી તે 1700 રૂપિયાથીના ભાવ પડતા હતા અને આવક પણ સારી છે. બહાર પણ માર્કેટની બહાર પણ લાઈન છે અત્યારે અને એના કારણે બહારથી પાર્ટીઓ લેવા આવેલી છે. આપણે સાઉથ કે બધું મહારાજા માલ એના કારણે બજાર સારો ભાવ ખેડૂતોને મળી રહે છે. આ માલ સાઉથના બધા વેપારીઓ અમુક લેવા આવેલા છે એના કારણે ઊંચા ભાવ પડતા હોય છે માલોમાં. એ સારા માલના તો 1400થી 1700 રૂપિયા ભાવ પડતા હોય છે. આ મિનિમમ 1000થી શરૂઆત થાય છે, 1700 રૂપિયા ભાવ પડતા સારા માલોના. અમે ધનસુરાથી આવેલા છીએ મગફળી લઈને હિંમતનગર માર્કેટમાં. ભાવ સારા હોવાથી અમને સારું છે. હિંમતનગરમાં 1500થી 1700 ભાવ મળે છે અમને સારો. કમોસમની વરસાદના લીધે તો ઉત્પાદન સારું છે. અમને 600થી 700 જે ઉતારો છે અમારો. મારું નામ ધર્મેન્દ્રકુમાર છગનભાઈ પટેલ. સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આમ તો માર્કેટયાર્ડના ચેરમેન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપે હિંમતનગરના માર્કેટયાર્ડ ઉપર જે ભરોસો દાખવ્યો છે એના કારણે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા હિંમતનગર માર્કેટયાર્ડમાં આપ આવી રહ્યા છો. છેલ્લા 2 વીકમાં માર્કેટયાર્ડે ગયા શનિવારે પણ વિનંતીથી હેરાજી રોકવી પડી હતી. ખેડૂતોને વિનંતી કરવી પડી હતી કે આપ આપનો માલ લઈને માર્કેટયાર્ડ ના આવશો. એવું આજે પણ ફરીથી થયું છે કે શનિવારે અમે હેરાજી બંધ રાખી રહ્યા છીએ. બહુ માલનો ભરાવો થઈ ગયો છે. બહાર પણ 501 સાધનો માર્કેટયાર્ડની બહાર પણ હાલ પણ લાગી રહેલા છે. એટલે જે ભરોસો માર્કેટયાર્ડ ઉપર ખેડૂતોએ મૂક્યો છે બદલ આભાર માનું છું. હિંમતનગર માર્કેટયાર્ડમાં ગુજરાત બહારના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશથી પણ વેપારીઓ આવેલા છે. ખૂબ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ ખેડૂતો લઈને આવી રહ્યા છે. એના કારણે સમગ્ર ગુજરાતમાં 200થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યો છે. અને અહીં જે અમારી વ્યવસ્થા છે એ પણ સુદૃઢ છે. અમે ભૂતકાળમાં 2 થી 3 ટીમો જે હેરાજી કરતી હતી એ હાલ 6 ટીમો હેરાજી કરી રહી છે. માર્કેટયાર્ડની પ્રિમાઇસીસમાં જેટલા સાધનો હોય એ રોજે રોજ અમે એની હેરાજી પૂરી કરીએ છીએ. વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વેપારીઓ ખાધા પીધા વગર બપોરે 3 વાગ્યા સુધી હેરાજી કરી છે. એના કારણે માર્કેટયાર્ડના પ્રિમાઇસીસના બધા જ ટ્રેક્ટરોની સાધનોની હેરાજી પૂર્ણ કરી શકીએ છીએ. છેલ્લા 1 અઠવાડિયામાં કુલ 1,70,000 બોરી આવક માર્કેટયાર્ડમાં મગફળીની થઈ છે. આમ સમગ્ર ઉત્તર ગુજરાતનું હાલ સૌથી મોટું બજાર મગફળીનું બજાર હિંમતનગર માર્કેટયાર્ડ બન્યું છે. ખેડૂતોની માફી પણ માગું છું કે થોડી ઘણી માલનો ભરાવો થવાથી અગવડતા પડી રહી છે. ક્ષમા કરશો. આભાર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.